તો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજથી 1-2 વર્ષ પહેલાં મેં અહીંથી જ વ્લોગ શરૂ કર્યો હતો. વિશ્વાસ ભજી આવું છે. ડબાસી પોગી ગયા જાવી સવી દેશમાં. હું, પપ્પા, મમ્મી ને આ ભૂત. આ મારી ગાડી. તો તમને લાગતું છે કે દર વખતે કેમ હું અહીંથી જ બ્લોગ શરૂ કરું છું, પણ અહીંના ડબાસીના ફેમસ ભજીયા છે, લીલા મેથીના. અહીંની જે દહીંવાળી ચટણી આવે ને બહુ મસ્ત આવે. જો તણે બેઠા કાકા બનાવે ભજીયા. આમ જો આમ જો ભજીયા એવાનું ખાવાનું શરૂ કરી દીધા. હવે ઊભા ઊભા ખાય છે. અત્યારે 1:30 વાગી ગયા છે. જમી કરી અમે આવી ગયા છે મારા મોહાલ મોહનગીરી દેહમાં. ચલો એક્સપ્લોર કરાવું. 6 વાગી ગયા છે. હા, ફી 6 વાગી ગયા છે ને અમે પહોંચી ગયા છે ગામડે. તો અમે 2:30-3 વાગ્યા. કેટલા વાગે? 2:30-3 વાગ્યાના આવી ગયા હતા. તો હું આવીને સીધો સૂઈ ગયો એટલે અત્યારે જાગ્યો છું. જો અમારા ગામની ગલીઓ બતાવું. હા, અમારો ડેલો તમે જોઈ રહ્યા છો. સામેથી હાલતા આવે છે. હું કામ આવે છે મને નથી ખબર. લગભગ ઘર જોવા આવે છે આવડવા. આ અમારા પપ્પાના ભાઈના છોકરા બનાવે છે આવડું મકાન, એટલે મારા ભાઈ. આમ જુઓ, કુદરતના ખોળે આવી જાવ એવું લાગે છે. પણ ઓહો હો, બધી બાજુ હરિયાળી હરિયાળી. ક્યાં છે મકાઈ? કઈ ઠેકાવડી? આ મકાઈ છે. જુઓ હાસામાં છે ને ગટરનું ઢાંકણું આવડું હોય ને ગટર કવડી મોટી હોય. જુઓ, ઓહો હો. એ ગટર જો કેવું તરત થામું જોયું. એ ન જાય. ત્યાં પેલા નેર હતી. આ બધી નેર હતી, પાણી સુકાઈ ગયું. અમારા ગામનું મંદિર જુઓ, કંટારેશ્વર મહાદેવ. કાલ રાતે તેવડ નહોતી રહી ને એટલે બધા ખાઈ પીને સુઈ જ જતા. અત્યારે હવનના વાગી ગયા છે 6. તારીખ થઈ ગઈ છે 13. તૈયાર થઈ ગયા છે બધા ને જાવી છે અમે બીજે ગામ લગ્ન કરવા. થોડા આપણી વસ્તુ જુઓ. આમાં માઇક છે, ઘડિયાળ, ચાર્જર. ગાડી ઉપડી ગઈ છે, જાય છે સીધે બીજે ગામ. ઉગી ગયા છે અહીંયા. એ કેમેરો બગડેલો છે. ઉગી ગયા છે અહીંયા ગામડે. જુઓ આજુબાજુ કોઈ નથી. લગ્ન કરવા આવી ગયા છે. આજો બળદ ગાડું. તમે તો કોઈ દી જોયું નહીં હોય. તમે દેહમાં જ્યાં નહીં બહુ બતાવી દઉં. જાઉં છું અત્યારે માંડવે, જ્યાં લગ્ન કરે છે. આ લગ્ન તો અત્યારે નથી કરતા, માંડવો છે પૂરો થયો. અત્યારે હું, મારા મોટા પપ્પા અને મારા બા ત્રણેય જાવી છીએ આગળના ગામમાં. મારા બાના ચપ્પલ તૂટી ગયા, એટલે 5-6 વર્ષ જૂના ચપ્પલ હતા. એને હાથ પહેરવા કાઢ્યા એટલે હળી ગયા ચપ્પલ. બીજા ચપ્પલ લેવા જઈએ છીએ નવા, સુખનો સૂરજ ઉગાડવા. અત્યારે મારા મોટા પપ્પા ગયા છે લેવા ચપ્પલ, અને હું ગાડીમાં બેઠો કંટાળું છું. હું વિચારું છું કે સામે દુકાન છે ને ત્યાં સોડા પી આવું. તો ચાલો જઈએ. હું તમને નહીં બતાવું હું સોડા પીવું છું કે નહીં, પણ ચાલો જઈએ. જુઓ બાના ચપ્પલ છે. બાના ચપ્પલ બાને પહેરાવી દીધા. હવે હું જાઉં છું ગાડીએ. હવે આ ગાડીમાં મૂકી દઈશ અને ગાડીએથી જાય સીધો જમવાનું શરૂ થઈ ગયું છે બધા.
કોને ખબર હું હોય શાકપુરી છે લગભગ તો શાકપુરી જમીન કાઢીને પાછો જાઉં છું ગાડીએ 4 વાગી ગયા ને હુઈ ગયો તો જમીન સીધો આવી ગયો તો હુવા કેપેસિટી હતી ને હાવ 4 વાર અત્યારે જાગીને આવી ગયો છું પાછો માંડી એવો વરાજો બેઠો આ વરાજાની બ્લોગ શરૂ જ છે ક્યાં ચાલુ છે બનાવું છું કાલનું આણવર આ બેનના ઘરવાળા ઓલા ભાઈ કેમેરા વાળા રાતના 10 વાગ્યા પણ તમને લાગે નહીં કે ઓ ફટાકડો આ ફૂલેકો નીકળે છે ગામનો લાઈટ વગેરેનો દેખ લો અમને નથી દેખાતો તમને શું દેખાય કા હા ફૂલેકો અત્યારે કાઢ્યું છે ને રાસ ગરબા હજી શરૂ નથી કર્યા તો લોચા લાપસા ઈ હે કે આ લોકોએ અંધારામાં ફૂલેલું હું અંધારામાં ફૂલેકું કાઢ્યું છે તો હવે અંધારામાં ગરબા લે એટલે પોદળા છેડશે પછી કાલ પાછા જાનમાં તળિયા ગંધા હોય એ બધાના આ વસ્તુ લોચાવાળી કરી છે એ લોકો અત્યારે ફટાકિયા ફૂટે છે જો તમને અવાજ આવતો હોય તો આવતા જ બેન્ડ મારી ગયું છે મગજભાઈ બેન્ડ મારી ગયું છે દેહમાં આવવાની ભેગું ભૂખ માથામાં ચડી છે પાદરે દુકાને બંધ થઈ ગઈ લોકો કેટલા જલ્દી વહેલા હોઈ જાય અલ્ટ્રાટેક સિમેન્ટ જો દુનિયાથી માત્ર 1 કિલોમીટર દૂર કે તું કોની હારી વાતો કરે છે હું વ્લોગ બનાવું છું ના ચપ્પલ બગડ્યું આને જો મેં તમને કીધું તું પોતળો શેપ છે આને જો શેપ છે માટી છે પોતળો શેપ દીધો ગરબાજી શરૂ નથી છે ને આને પોતળો શેપ દીધો તો મિત્રો આજે થઈ ગઈ 14 તારીખને વાગી ગયા છે કંઈક 11 જેવા કાલ પાછો વ્યાજ નહોતો રહ્યો વ્લોગ એન્ડ કરવાનો એટલે આ આખો વ્લોગ છે ને ભેગો મૂકી દઈ અત્યારે છીએ અમે ગામડે જાન લઈને આવ્યા છીએ એટલે જાન લઈને દાવાનું હોય ને એટલે અત્યારે જાન લઈને આવ્યા છીએ હું પાદરે બેઠો ને બધા ત્યાં અંદર છે મને કંટાળો આવતો હતો હું પાદરે બી આવ્યો ફિલિંગ અલોન બેઠો ગામડાની ગાઉ બતાવું તમે તો કોઈ દી જોઈ નહીં હોય તમે કોઈ દી ગામડે નહીં ગયા હો આ સકેડો બપોરનું જમી તો લીધું છે પણ હવે મમ્મીને એ જમવા ગયા છે એ જમી લે પછી અમારે નીકળી જવાનું છે ડાયરેક્ટ સુરત બાય ગામડું અમારા ગામડે એક જ દી રોકાણા હતા પછી બીજાના ગામમાં જ ફેર્યા છે ક્યાં ફેરાય હું તેમને કહી દઉં નથી કેવું કપડાં ને એવું હવે સુરત હાટું નીકળી જ આવી છે હવે બપોરના વાગ્યા છે કંઈક 14-12 તો મિત્રો હવે અમે આવી ગયા છે રાજપરા સુરત જવા અમે નીકળી ગયા છીએ રાજપરા મંદિરે દર્શન કરવા ખોટી થયા હમણાં તમને કરાવું દર્શન અંદર ફોટો વિડીયો લેવાની મનાઈ હતી એટલે તમને બહારથી જ ધજાના દર્શન કરાવી દઉં ચલજો અત્યારે રાજપરાથી દર્શન કરીને જાવી છે ગાડીએથી સીધા બેહીને સુરત પેટ્રોલ નખાવી અત્યારે વાગી ગયા છે 6-6:30 જેવું થઈ ગયું છે મારા પપ્પા જેવો માવો બનાવે છે એ રહી ગયા માવો બનાવે છે અને મેં આ ગાડીમાંથી પેટ્રોલ એટલે ડીઝલ પુરાવીને રેડી કરી દીધી છે હવે અહીંથી ડાયરેક્ટ જાઉં અમે જમવા લગભગ જમીન પાછા સુરત હાટું નીકળી જાઉં રાતના 9:30 થઈ ગયા છે ને અમે આવી ગયા છીએ જમવા સુરત પહોંચી ગયા ખાવાની વાટે છે તો મિત્રો હું દેવમાંથી આવીને ડાયરેક્ટ અત્યારે જાઉં છું ફામે હું સંકેત અને આવડો જતી કામરેજ વાળો કામરેજનું મોટું નામ જતીન જેડી કામરેજ હા અને જાય છે ફામે ડાયરેક્ટ આપણે ફામે જ મળી ફામે આવ્યા તા ભામ જો આમ ભામ જો બાધે વિડિયો કેમ બનાવતો છે તું વાગી જાહે બાહુબલી જો દહીં કાઢીને તૈયાર થઈ ગયા છે ભજીયા તળાય છે આ ભાઈ બનાવે ભાઈ 50 ના
આ જો અમે ખાયા દે દહીં અંબાઉ ઠીક છે આયરું અહીંયા છે તમે ક્યારે જોયું નહીં હોય અત્યારે રાતના 3 વાગી ગયા છે ને આ બધા જો ક્રિકેટ રમવાનું નક્કી કરે છે હા શરૂ થઈ ગઈ છે આઉટ તો મિત્રો કાલે પાછો મેચ નહોતો દરરોજ ની જેમ અત્યારે હવા પડી ગઈ છે 9-10 વાગી ગયા છે હવે જઈ સી ઘરે જો ગાડી કાઢે આ અર્પિત જો જેની આંખમાં આંસુ છે અમારી પાસે વિદાય લેવા તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ કામરેજ આ ભાઈને ઉતારી દીધો છે અહીંથી કંઈક એરડ્રોપ ડેટા ટ્રાન્સફર ચાલે છે આ ભાઈ મને ઘરે મૂકવા આવશે ઉનાનો ઓલપાક હા હવે જાગીને ડાયરેક્ટ નીકળી જ ગયા 5:30 સુધી તો અમે રાતે ક્રિકેટ રમતા હતા માંડું પછી વાળું જ નહીં પાછું હવે આખું બળે છે ઘરે જઈને તો પેલા હુવાનું છે આવી ગયું